ઓકે, તમારું મારું નામ ભૂમિબેન કિશોરભાઈ ગોહેલ. બેના કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો છે તમારા ત્યાં? ખેડૂતવાસ મફતનગર મનાભાઈના ચોકમાં અમે અહીંયા બેઠા હતા ઘરે ને એ લોકો પીને અવળનવળ અમારા ઘરે આવ્યા કરે ઘડિયાને પોરે. તો અમારે શું કરવું? અમે જુવાન, મારો છોકરો 2 વર્ષનો, તો એ ઘડિયાને પોરે આવે તો બીવે નહીં મારો છોકરો, તો અમારે શું કરવું? અમારા ઘરમાં બધું તોડી ફોડી કાઢ્યું. કોણ લોકો હતા? એક સુનિલ, પછી એનો ભાઈ કાળો, એક લીલેશ, એક ભાજી, એક ચેતન ને એક ઓલો એનો ભાઈ બીજો એક નાનો. અત્યારે શું બનાવ બન્યો? અત્યારે કાંઈ નહીં, અમે ખાલી ના ઊભા થા બહાર ને એમાં એ હથિયાર ને એવું લઈને આવ્યા. મહિના સરયું, ધારિયા, પેપ ને સોળા બાટલ્યું ને એવું ઈટડા ને એવું ઘા કરવા મહિના. તો અમારે ક્યાં જવું? ને અમારા ઘરે નાના નાના છોકરા ને મારા ભાઈ ને મારા પપ્પાની તો ઘરે કોઈ હોય નહીં, એ તો બધા સેન્ટિંગ કામ કરવા જાય છે. હું મારા ભાભી 2 હોય ને મારો છોકરો હોય, તો અમારે શું કરવું હવે? ને એ લોકોનું બહુ ખેડૂવાસમાં હાલે છે, અમે કાંઈ કરી નથી શકતા. ને એ પોલીસવાળાને એમ કહે કે અમે તમે કેસ કર્યા કરો, અમે છૂટી જાવું પૈસા દઈ. અવળનવળ એ લોકો આવ્યા જ કરે સ્પીન પીન. જૂની અદાવત કઈ પહેલા હતી તમારે? હા, જૂની અદાવત હતી, તો એ તો બધું સમાધાન થઈ ગયું હતું, એ તો બધું પતી ગયું હતું. તો એ લોકો બઈ નકરા દાઈજ રાખીને તે અમારા ઘરે આવ્યા કરે છે. શું જૂની અદાવત હતી? એ બાજણી તે પીન તે એ બાઈજા કરે નકરા.